આપનું જે હૃદય છે એ બે ચીજો પર નિર્ભર કરે છે. એક તો એને ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર હોય, તો એ હૃદયમાં નાની નાની આપની આર્ટરી હોય એનાથી સર્ક્યુલેશનથી એને મળે છે. પણ પમ્પિંગ માટે ક્યાંથી સ્ટિમ્યુલસ આવે એને? તો પમ્પિંગના માટે એક નેચરલ પેસમેકર હોય આપણા હૃદયમાં, એ આપણે ઓટોમેટિક હૃદય એનાથી અ, કામ કરે છે. પણ જ્યારે આ પેસમેકરને ડેમેજ થઈ જાય કઈ કારણસર, તો પછી આ ધબકારા હૃદયના ઓછા થઈ જાય, ક્યારે ક્યારે રૂકી જાય. તો એના માટે આપણે પેસમેકરની જરૂર પડશે. એને આ કન્ડિશનને કહેવાય છે કમ્પ્લીટ હાર્ટ બ્લોક. એટલે હાર્ટમાં ઇલેક્ટ્રિસિટીનું સર્ક્યુલેશન ના થાય, એટલે પમ્પિંગ ના થાય. અને બીજા ક્યારે ક્યારે હૃદયની પમ્પિંગ બહુ ઓછી થયા તો આપણે બંને ચેમ્બર જે હૃદયના એને કહેવાય વેન્ટ્રિકલ, તો એના આપણે પમ્પિંગ વધારવાના માટે પણ એક પેસમેકર હોય. પેસમેકર જેવું કે મેં કીધું કે જ્યારે બી આપણે જો અમુક જે દર્દી હોય એમને અચાનક બેહોશ થઈ જાય, કાં તો એમને ચક્કર આવે, અને ક્યારે એ કન્ડિશન થાય ને કે ભાઈ આ 2 મિનિટ માટે બ્લેન્ક થઈ ગયા હતા, અને પછી જ્યારે અમે ઈસીજી જોઈએ તો એમાં અમને ઈસીજી ના ઓછા કોમ્પ્લેક્सेस મળે, એને કહેવાય અમને કમ્પ્લીટ હાર્ટ બ્લોક. એટલે શું છે કે ઉપરનું ચેમ્બર જે હોય જેને એટ્રિયમ કહેવાય, યાથી ઇલેક્ટ્રિસિટી આવે પણ નીચે કંડક્ટ ના થાય. તો એવી કન્ડિશનમાં આપણે કમ્પ્લીટ હાર્ટ બ્લોકમાં કાં તો સેકન્ડ ડિગ્રી હાર્ટ બ્લોકમાં પેસમેકરની જરૂર પડે છે. ક્યારે ક્યારે ઉપરના ચેમ્બરથી જે ઇલેક્ટ્રિસિટીની પેલી ભલામણ આવે એ ના આવે, એને કહેવાય સિક્સ સાઇનસ સિન્ડ્રોમ. એમાં પણ આપણે પેસમેકર લગાવવો પડે છે. કારણ કે શું છે કે આ મગજમાં 3 સેકન્ડ સુધી સર્ક્યુલેશન ના હોય તો બહુ સિરિયસ ડેમેજ થઈ જાય. અને કઈ કઈ વખતે આપણે સાંભળીએ કે આ માણસ ઉઠ્યો જ નહીં, એટલે સૂતો સૂતામાં રહી ગયો. તો એ મૃત્યુનો ક્યારે ક્યારે કારણ થઈ શકે છે. 2 ને 3 એવા ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ સિમ્ટમ હોય. એમાં તો શું છે કે એક વાત એમને ખબર ના પડે, એ અચાનક પડી જાય અને બેહોશ થઈ જાય અમુક સેકન્ડના માટે. કાં તો એ કહે છે કે મને ચક્કર આવે છે, ને ક્યારે ક્યારે એવું લાગે છે કે મારું માથું ફરે છે. અને એ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર એની પલ્સ દેખે, તો એને ખબર પડે કે એની પલ્સ રેગ્યુલર નથી, વચ્ચે વચ્ચે મિસબીટ થાય છે. અને આની કન્ડિશનની પછી આપણે ડાયગ્નોસિસ કરીએ એટલે તો ઈસીજી અને હોલ્ટર હોલ્ટર મોનિટરિંગથી આપણે ખબર પડે કે આ દર્દીને 3 સેકન્ડથી વધારે એવો બ્લોક છે, જેના કારણે આપણે પેસમેકર લગાડવો પડશે. તો એમાં શું 3 ટાઈપના પેસમેકર અત્યારે અવેલેબલ છે. એક તો કમ્પ્લીટ હાર્ટ બ્લોક માટે આપણે સિંગલ ચેમ્બર પેસમેકર નાખી દઈએ, એટલે શું છે કે ઇલેક્ટ્રિસિટીથી પમ્પિંગ લગાતાર થાય. અને બીજા ટાઈપનો પેસમેકર છે તે ડ્યુઅલ ચેમ્બર કહેવાય. એમાં એડવાન્ટેજ એ હોય કે ઉપરની જે ચેમ્બર છે એને નીચુની ચેમ્બર એનું સિન્ક્રોનાઇઝ પમ્પિંગ થાય, એટલે થોડું બ્લડ પ્રેશર સારી રીતે સાચવી શકીએ. અને હાર્ટ ફેલિયરમાં ખાસ કરીને આ પેસમેકર સારું હોય છે. ને બીજો પેસમેકર બીજી ટાઈપનો પેસમેકર જે હોય એમાં એને બાયવેન્ટ્રિક્યુલર પેસિંગ કહેવાય. બાયવેન્ટ્રિક્યુલર પેસિંગમાં શું છે, જ્યારે હાર્ટ ફેલિયર હોય, પમ્પિંગ ઓછું હોય, જેને અમે ઇજેક્શન ફ્રેક્શન કહીએ, તો બંને નીચેના ચેમ્બર જે હોય, લેફ્ટ અને રાઈટ વેન્ટ્રિકલ, તે બંને સિન્ક્રોનાઇઝ કામ નહીં કરતા. એટલે એક લેફ્ટ સાઈડનું પહેલે, પછી રાઈટ સાઈડનું આખરીમાં. તો બંનેના વચ્ચે છે ને સિન્ક્રોનાઇઝ કરવા માટે ચેમ્બર ને સિન્ક્રોનાઇઝ પેસમેકર કહેવાય. એને આપણે કહીએ બાયવેન્ટ્રિક્યુલર પેસિંગ. એનાથી હાર્ટ ફેલ્યુરના દર્દીને થોડો આરામ મળે ને ફાયદો થાય. તો હવે પેસમેકર શું છે, એક નાનકડું ઓપરેશન હોય છે. એનામાં તમને બેહોશ નહીં કરવામાં આવે, અને આપણા લેફ્ટ સાઈડમાં જે કોલર બોન હોય એના નીચે એક નાનકડી સોયથી પહેલે તો અમે લોકલ એનેસ્થીસિયા આપીએ. અને લોકલ એનેસ્થીસિયા પછી એ નાનકડી લગભગ 1.5 ઇંચ જેવું ઇન્સિઝન અપાઈને એ ચામડીના નીચે અમે પેસમેકર મોકલીએ. પણ એના પહેલે અમને શું છે કે તમારી જે વેન હોય, સબક્લિયન વેન કહેવાય, એને પંચર કરીને હૃદયમાં એક ગાઈડ વાયર નખાય. અને એ એક્ઝેક્ટલી ક્યાં જાય છે એ અમે કન્ફર્મ કરીએ એક્સરેથી, એને ફ્લોરોસ્કોપી કહેવાય. ને એક વખત કન્ફર્મ થઈ જાય પછી એ ગાઈડ વાયર ઉપર એને લીડ કહેવાય. લીડ એટલે
જે લીડ એ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ કરશે હૃદયમાં અને એને એક ડાબડી સાથે જોડીને એને પછી સ્કિનના નીચે મુકાઈ જાય. તેને પલ્સ જનરેટર કહેવાય. કારણ કે પેસમેકર લગાડ્યા પછી ઘણી ખરી વાતોનો આપણે ખ્યાલ રાખવો પડે. એક તો શું છે કે જે સાઈડમાં આપણું પેસમેકર થયું છે તે અમુક દિવસો સુધી ડોક્ટર સાથે વાત કરીને એનું ડ્રેસિંગ બી લાગે, એને ક્લીન રાખાય, ડેલી આપણે બાથ લેવું પડે. તે સાઈડમાં આપણે પડખા પાડીને સૂવું નહીં જોઈએ. અને ખાસ કર મોબાઈલના યુગમાં આપણે જે મોબાઈલ છે અમુક જાતના એટલે આઈફોન છે કે એન્ડ્રોઈડ ફોન છે જેમાં મેગ્નેટ હોય એવા ફોન આપણે અવોઇડ કરવા જોઈએ. જ્યારે પણ જીવનમાં આપણે કોઈ જાતનું MRI કે કંઈ કરાવવું હોય તો ડૉક્ટરને પેસમેકરની આપણે જાણકારી આપવી જોઈએ. કારણ કે MRI જે થાય તો પેસમેકર નિષ્ક્રિય થઈ જાય. અમુક જાતના પેસમેકર અત્યારે MRI કમ્પેટેબલ હોય. તો હું તો એ જ એડવાઇસ કરીશ કે જ્યારે પણ પેસમેકર આપણે લાગીએ તો ડૉક્ટરને એ જ આપણે કહીએ કે ભાઈ અમને MRI કોમ્પેટેબલ પેસમેકર લગાડીએ. બીજું જે કારણથી આ હાર્ટ બ્લોક થયો છે એમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોરોનરી આર્ટરી ડિસીઝ હોય, ઓબેસિટી હોય, આ બધા ફેક્ટર્સ આપણે કંટ્રોલ કરવા જોઈએ. જે વેઇટ રિડક્શન છે, હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવો છે, ડાયાબિટીસ પ્રોપરલી કંટ્રોલ કરવી છે અને હેલ્ધી ડાયટમાં આપણે એટલે કરવું જોઈએ. નોનવેજ અવોઇડ કરવું જોઈએ. હાઈ શુગર ને આ બધી આઈટમો, હાઈ ફ્રાઈડ આઈટમો આપણે ન ખાવી જોઈએ. પેસમેકરમાં જે બેટરી હોય છે એ લગભગ 10 વર્ષ સુધી ચાલે છે અને અત્યારે લાઈફ વોરંટી વાળા પેસમેકર છે એટલે બેટરી પતી જાય તો તમને ખર્ચો ના લાગે અને એ બેટરી કંપની એમના પોતાના કોસ્ટથી રિપ્લેસ કરે છે. પેસમેકર લગાડ્યા પછી અમુક વખત તો અમને 15 દિવસમાં અને 2 મહિનામાં તમને બોલાવવા પડે છે. કારણ કે અમને દેખ્યું છે કે ઘાવ સારી રીતે ભરાઈ ગયો છે અને પેસમેકરની પ્રોગ્રામિંગ ને સેટિંગ સારી રીતે એક્ટિવ છે. 1 વર્ષ પત્યા પછી અમે દર 3 મહિને ને પછી 6 મહિનાથી ને પછી 3 વર્ષ પછી દર વર્ષે અમને પેસમેકરનું રેકોર્ડ ચેક કરીએ છીએ. આનો એક કહેવાય છે પેસમેકરને ઇન્ટરોગેશન. એ બહારથી જ થઈ જાય છે. તમારા ખભા પર જ્યાં પેસમેકર હોય ત્યાં એ બહારથી સેન્સર મૂકી દઈએ અને મશીન પૂરી રેકોર્ડિંગ કરીને અમને બધી ડિટેલ આપી દે છે કે પેસમેકર સારી રીતે કામ કરે છે, કેટલું કરંટ કન્ઝ્યુમ કરે છે અને કેટલી લાઈફ બાકી છે. એટલે તે હિસાબે આપણે વોર્નિંગ મળી જાય કે ભાઈ 1 વર્ષ બાકી છે અને હવે બેટરી ના ચાલે તો પેસમેકર આપણે ક્યારે બદલવું પડશે. પેસમેકરના ઇમિડિયેટ કોમ્પ્લિકેશન જે છે તે બે ટાઈપના હોય. એક તો ક્યારે વધારે લોહી રીસે, કારણ કે આ ટાઈપના પેશન્ટ લોહી પાતળું કરીને દવા પર હોય છે તો એ સ્વેલિંગ થાય અને થોડું રેડનેસ થાય તો ઇમિડિયેટલી ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો. ઇન્ફેક્શનનું રિસ્ક ડાયાબિટીક પેશન્ટમાં વધારે હોય છે. લગભગ 3 થી 4% પેસમેકર એરિયા ઇન્ફેક્શન થઈ જાય તો એવામાં આપણે બેટરી પણ નીકાળવી પડે. તો આ એક સિરિયસ કોમ્પ્લિકેશન કહેવાય. વેરી ઓકેશનલી જે આપણે ગાઈડ વાયર નાખીએ એનાથી હૃદયને ડેમેજ થઈ શકે છે. અને કારણ કે આ જે લીડ છે તે હૃદયમાં અંદર હોય છે એટલે એનાથી ઇન્ફેક્શનનું રિસ્ક હોય. એ ક્યારે પણ આપણા શરીરમાં ઇન્ફેક્શન થાય જેને આપણે સેપ્ટિસિમિયા કહીએ તો એ લીડ ઉપર પણ ઇન્ફેક્શન થઈને હાર્ટના વાલને ડેમેજ કરી શકે છે. બીજું, આ લીડ કારણ કે ફોરેન બોડી છે તો એના પર લોહી ક્યારે જામી જાય તો એ લોહીના કટકા આપણા ફેફડામાં જઈને પલ્મોનરી એમ્બોલિઝમ જેવું કોમ્પ્લિકેશન કરી શકે છે. પણ આ કોમ્પ્લિકેશન જે બધા મેં કીધા એ બહુ રેર છે અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન બહુ સેફ પ્રોસિજર છે.